હેલો નમસ્કાર મિત્રો, હું છું તમારો મિત્ર વામન કુમાર અને આપ નિહાળી રહ્યા છો મારી ચેનલ વામન પંડ્યાને. તો આજે આપણે જઈ રહ્યા છીએ શ્રી મેરડી માતાના મંદિરે. ગૌશાળા પણ જોઈશું. આ છે નાંગલલા ભીડ. તો આગળ વધતા રહીએ. આ છે નાંગલલા રેન ફોરેસ્ટ નો એરિયો. તો પહેલા તમને બતાવી દઉં કે આ નાંગલલા મેરડી માતાજી ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કરજાળા ગામની નજીક આવેલું છે. જે કરજાળાથી અંદર જંગલમાં જવું પડે છે, ત્યાં આવેલું છે. તો આ જંગલની અંદર ઘણા બધા હિંસક પ્રાણીઓ પણ રહે છે, જેમ કે સિંહ, દીપડા. તો એના માટે પણ ધ્યાન રાખવું પડે છે. તો ચાલો ધીરે ધીરે જઈએ આગળ. અત્યારે તો પાણી ઓછું છે. ચોમાસામાં આ નદીમાં પાણી પણ વધારે હોય છે. આ ગેટ દેખાય તે નાંગલલા ગૌશાળાનો ગેટ છે. તો પહેલા આપણે મહાદેવના દર્શન કરશું અને ત્યારબાદ જઈશું ગૌશાળામાં. તો મિત્રો આપણે આવી ગયા છીએ અત્યારે નાંગલલા ભીડની અંદર. તો પ્રથમ ગૌશાળાએ પહોંચ્યા છીએ આપણે. ત્યાં મહાદેવનું એક મંદિર છે. શિવના દર્શન કર્યા બાદ આપણે જઈશું મેરડીમાં. તો આ છે પરમનાથ મહાદેવ મંદિર. તો પહેલા મહાદેવના દર્શન કરીએ, પછી આગળ વધીએ. જય ભોલેનાથ મહાદેવ હર શિવ શંભુ શંકર કૈલાસપતિ. આ છે અહીંના શિવજી મહારાજ ભોલેનાથ. આ લેફ્ટ સાઈડનું ખાનું છે. આ બાજુ કઈ નથી. આ છે અહીંના શિવ ભોલાનાથ મહાદેવ. મહાદેવના દર્શન કર્યા બાદ નીકળશું બહાર. આ બાજુ આ દેખાય છે તે ગૌશાળા છે, જે બંધ થઈ ગઈ છે. હાલો ત્યાં જઈને દેખાડવાની કોશિશ કરીએ. તો આ છે અહીંનો વજન કાંટો, જે બંધ હાલતમાં છે અત્યારે. આપ જોઈ શકો છો એની હાલત. આ છે અહીંની જૂની બંધ થઈ ગયેલી ગૌશાળા. આને નાંગલલા ગૌશાળા કહેવામાં આવતી પેલા, ત્યારે બંધ થઈ ગઈ હવે. આ છે ગૌશાળાનો વ્યૂ. જોઈ શકો છો આપ, ઉપરથી નળિયા પડી ગયા છે. આ બાજુ પણ એક બાંધકામ છે, જ્યાં તાળું મારેલું છે. હજી આગળ પણ છે. તો રૂમની અંદર જોવાની કોશિશ કરીએ કે કેવી હાલત છે અત્યારે. ઘંટી પડી જાય એ સમયની. આ છે હાલત અહીંની અત્યારે. તે આ છે અહીંનો અત્યારનો હાલનો વ્યૂ. આવી પોઝિશન છે. આપ જોઈ શકો છો આની હાલત. આ છે આ મકાનની અંદરનું પોઝિશન. આ છે ચૂલો, મકાનની હાલત, છત. આ છે સોકડી, જે નાહવાની માટે.
અહીં પાણીના ગોળા મૂકવા માટેની જગ્યા છે. આ છે નાંગલલા ગૌશાળા. બધા રૂમ સેમ છે, પણ હાલત અત્યારે બહુ વીક છે, કારણ કે આ બધા પડી ગયું છે. ક્યારે નળિયું ઉપરથી આવે એનું કઈ નક્કી નહીં. ત્યાં ઉભો રહેવામાં બહુ સારું નહીં. ચલો વધીએ આગળ, જાય મેલડીમાં બાજુ. આ છે એનો વ્યૂ. આ બહુ જૂનું જે ખેડવા માટેનું ઓજાર જે ટાંડા ગાડીથી વપરાતું એ જૂની અમાનત હાચવીને મૂકેલી છે. આવી કઈક હાલત છે અત્યારે નાંગલલા ગૌશાળાની આ રૂમોની. આ ગૌશાળાનું લેબલ છે, તમને બતાવું કે ટાઈમ અને તારીખ સાફ જોઈ શકો છો. 25/10/1945 ની તારીખ મારેલી છે. પરમાનંદ પરા ગૌચર ગૌભક્ત. આ બાંધકામની તારીખ હશે. આ જે રૂમો આપ જોઈ રહ્યા છો તે ગૌશાળામાં કામ કરતા માણસો માટે બનાવેલી હતી, જે અત્યારે હાલતમાં છે. સબૂતરા જેવું લાગે છે, જેની હાલત આવી છે અત્યારે. તૂટી ફૂટી ગયું બધું હળી ગયું છે, અને એટલે જવાય નહીં. આ તો પડે એવું છે. હાલત બહુ ખરાબ છે અત્યારે. પરિસ્થિતિ છે આની. આ સમયના બેસવા માટેના ઓટલા. આપણે ગૌશાળાની બહારનો વ્યૂ. આ એક યુનિટ છે ગૌશાળાનું. અહીં ગાયો માટે પાણી પીવાની હવેલી બનાવેલી હતી, જે આ પ્રકારે છે અત્યારે હાલતમાં. આ એનું કમ્પાઉન્ડ, ગાયો બાંધવાનું છપ્પર જે સમયમાં બનાવેલું હતું, જે તે સમયમાં. તો હાલો બીજા યુનિટ તરફ જઈએ. હા, એટલી તો છે. આ છે બીજો યુનિટ. આ છે આખો વ્યૂ એનો. નજીક જઈને જોઈએ આપણે અત્યારે હાલત એની કેવી છે. આ પાણીના હવેડા બનાવેલા છે ગાયો માટે એ સમયમાં. આ છે અત્યારનો માહોલ અહીંનો. આ જૂના સમયના બળદગાડીના ટાયર, વ્હીલ્સ, જે હાલત ખરાબ છે અત્યારે એની. આવી પોઝિશનમાં ખાડમાં પીડા છે. તો ગૌશાળા જોયા બાદ હવે આપણે જઈશું મેલડીમાના મંદિર બાજુ.
તો આપણે પહોંચી ગયા છીએ હવે કરજાળા નાંગલા મેરડીમાં. આ છે મેરડીમાંનું સ્થાનક જે બદલાની નીચે બિરાજમાન છે. આ છે એના તો પહેલા મેરડી માતાના દર્શન કરીએ. આ છે મેરડી માતા, જે ઘણા ભાવિક ભક્તોના આસ્થાનું કેન્દ્ર પણ છે, જ્યાં ભક્તોની અવારનવાર ભીડ ચાલતી જ હોય છે. અને ચારો ભાગ શનિ રવિ વધારે માણસો હોય છે. અહીં જે માનતાઓ પૂરી કરવા આવે તો એમના તરફથી જે આવેલા શ્રીફળ 17 અહીં લગાડવામાં આવે છે. આ નાનકડું એવું તળાવ પણ અહીં છે, જેમાં કાચબા ઘણા બધા છે અને શાંતિમય વાતાવરણ. તો આ છે અહીંનું પરિસર, જે શાંતિમય વાતાવરણમાં છે. અહીં પાણીની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવેલી છે. અને આ છે બાપુનું નાનકડું એવું રસોડું, જેમાં વાસણો, અહીં બાપુ રસોઈ પકાવે છે. આ છે બધા વાસણ. આ રૂમમાં વાસણ છે, જે આવનારા ભાવિક ભક્તો માટે વાપરવા માટેના છે. આ છે બાપુને રહેવા માટેની વ્યવસ્થા, ત્યાં એક ભગત રહે છે. આ છે એમનું નાનકડું એવું મંદિર. તો આ તો આપણો આજનો મિત્રો કરજાળા નાંગલા બીડના કરજાળાવાળા મેરડી માતાનો બ્લોગ. આ બ્લોગ પૂરો કરીએ છીએ. તો અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને આવા નવા બ્લોગ અમે તમારા માટે લાવી શકીએ. જય માતાજી.